હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 9 જેની અંદર મિત્રો સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ મિત્રો સ્વાધ્યાય પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। જોઈએ વિભાગ એ સૌપ્રથમ જોડકા છે। પ્રથમ વિશ્વયુદ્ધ તો ઓપ્શન ડી ઈસવીસન 1914 થી 18 વચ્ચે। બે ફ્રેન્કફર્ટની સંધિ ઓપ્શન એફ ઈસવીસન 1871। રાષ્ટ્રસંઘની રચના ઓપ્શન સી 1919। રશિયા જાપાન યુદ્ધ ઓપ્શન એ ઈસવીસન 1904 થી 1905। રશિયા અને બોલ્શેવિક ક્રાંતિ ઓપ્શન બી ઈસવીસન 1917। ત્યારબાદ મિત્રો ખરા કે ખોટા। પહેલું જોઈએ, જર્મનીમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું। સાચું। બે ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે પોતાના પ્રદેશો ગુમાવ્યા હતા। સાચું। 3 22મી જાન્યુઆરી 1904 ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે। ખોટું। 4 અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા હતા। સાચું। સ્પેન અને પોર્ટુગલે એશિયાના કેટલાક પ્રદેશો કબજે કર્યા। સાચું। 6 ફ્રાન્સે સેરડાની લડાઈમાં જર્મનીને પરાજય આપ્યો। ખોટું। 7 રશિયાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું। ખોટું। ત્યારબાદ મિત્રો આગળ છે ક, ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી છે, મેન્શેવિક પક્ષમાં મધ્યમ વર્ગોના લોકો વર્ચસ્વ ધરાવતા હતા। 2 વર્સેસની સંધિમાં જર્મની દેશનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું હતું। 3 એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવા પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા। 4 નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેન દેશનો કબજો હતો। ત્યારબાદ આગળ 5મા નંબરે, બર્લિન ખાતે ઈસવીસન 1984-85માં યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી હતી। 6 નીચે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું। 7 વર્સેસની સંધિમાં બ્રિટિશ વડાપ્રધાન વુડરો વિલ્સને મહત્વની કામગીરી ભજવી હતી। 8 જર્મનીમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદના પ્રણેતા તો કે હિટલર હતા। ત્યારબાદ મિત્રો આગળ વિકલ્પો છે। પહેલા નંબરે, પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા દેશને જવાબદાર ગણવામાં આવ્યો? ઓપ્શન સી જર્મની। 2 ફ્રાન્સે ફ્રેન્કફર્ટની સંધિમાં કયા પ્રદેશો ગુમાવ્યા હતા? ઓપ્શન સી આલ્સેસ અને લોરેન્સ પ્રદેશો। 3 એશિયા આફ્રિકાના સંસ્થાનો સ્થાપવામાં તો કે ઓપ્શન ડી પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા। 4 શાળાના વિદ્યાર્થીઓ વર્સેસની સંધિ વિશે ચર્ચા કરે છે। નીચેનામાંથી સાચું કયું છે? તો ઓપ્શન સી જર્મની પર 6.5 અબજનો પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો। 5 બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી? ઓપ્શન એ સર્બિયા। 6 ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે શાના વેપારના કારણે યુદ્ધ થયું હતું? ઓપ્શન ડી અફીણ, કારણ કે અફીણ વિગ્રહ તરીકે જાણીતું થયું હતું। ત્યારબાદ મિત્રો આગળ એ છે, 1-2 વાક્યમાં ઉત્તર આપીશું। પહેલો પ્રશ્ન, પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ કયા બે જૂથમાં વહેંચાયેલો હતું? તો મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો। 2 સ્પેનનો કયા રાષ્ટ્રો ઉપર કબજો હતો? તો મેડિસ્કો, પેરુ, કોલંબિયા તથા ફિલિપાઇન્સ જેવા રાષ્ટ્રો પર કબજો હતો। મારા દોસ્તો, આ વિડીયો નીચે જોશો તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનો છે અને ત્યારબાદ કોમેન્ટનો ઓપ્શન આ રીતે સ્વાઇપ કરશો તો હાઇપનો ઓપ્શન આવશે, તે પર સિમ્પલી એક વખત ક્લિક કરશો તો જોવા મળશે નવું જ નજરાણું। ક્લિક કર્યા બાદ આ રીતના તમે જોવા મળશે અને આપણે જે છે હાઇપના પોઈન્ટ્સ છે એ ઉપર એક વખત મિત્રો સિમ્પલી ક્લિક આપી દેવાનો છે। 3 ખનિજોના વિપુલ ભંડારો કયા કયા દેશોમાં આવેલા છે? ખનિજોના વિપુલ ભંડારો મુખ્યત્વે સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, કુવેત, વેનેઝુએલા, રશિયા અને અમેરિકા જેવા દેશોમાં આવેલા છે। પ્રશ્ન 4 વર્સેસની સંધિમાં કયા કયા દેશના વડાઓએ મહત્વની કામગીરી બજાવી હતી? વર્સેસની સંધિમાં અમેરિકાના વુડરો વિલ્સન, બ્રિટનના લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના ક્લેમેન્સો જેવા દેશના વડાઓએ મહત્વની કામગીરી બજાવી હતી। 5 બોલ્શેવિકોને કોના વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા? જારશાહી અને રશિયાના શાસક વર્ગ વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા હતા। 6 રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કયા દેશના વડાએ વિશેષ યોગદાન આપ્યું હતું? રાષ્ટ્રસંઘની સ્થાપનામાં અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સન વિશેષ યોગદાન આપ્યું હતું। વિભાગ બી, જેમાં પહેલો પ્રશ્ન, જારને ડુમા બોલાવવાની જાહેરાત શા માટે કરવી પડી? જારને ડુમા બોલાવવાની જાહેરાત રશિયામાં વધતા જતા અસંતોષ અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને શાંત કરવા અને લોકોને રોષને કાબૂમાં લેવા માટે કરવી પડે। 2 પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલી જાનહાનિ થઈ હતી? પ્રથમ વિશ્વયુદ્ધમાં આશરે 1 કરોડથી વધુ સૈનિકો અને નાગરિકો મૃત્યુ પામ્યા અને અસંખ્ય લોકો ઘાયલ થયા હતા।
પ્રશ્ન 3, ઝારનો રશિયાની પ્રજા ઉપર કેવો અત્યાચાર હતો? ઝારનો રશિયાની પ્રજા ઉપર અત્યંત દમનકારી અને શોષણકારી શાસન હતું. ખેડૂતો અને મજૂરોનું શોષણ થતું, રાજકીય સ્વતંત્રતાનો અભાવ હતો અને વિરોધ કરનારાઓને સખત સજા કરવામાં આવતી. ત્યારબાદ પ્રશ્ન 4 છે આગળ, જેમાં સંકલ્પના આપવાની રહેશે. પહેલું, લોહિયાળ રવિવાર એટલે શું? તો મિત્રો થોડા ઝીણા અક્ષર છે કારણ કે એની અંદર આવતું નહોતું એ માટે. તો કે લોહિયાળ રવિવાર એ 22 જાન્યુઆરી 1905 ના રોજ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં બનેલી ઘટના છે. આ દિવસે ફાધર ગ્રેગોરી ગેપોન દ્વારા નેતૃત્વ કરાયેલા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ ઝાર નિકોલસ બીજાને અરજી આપવા માટે વિન્ટર પેલેસ તરફ કૂચ કરી રહ્યા હતા. શાહી રક્ષકો દ્વારા તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો, જેના પરિણામે બધા લોકો માર્યા ગયા અને ઘાયલ થયા. આ ઘટના 1905ની રશિયન ક્રાંતિ માટે મુખ્ય પ્રેરક બળ હતી. 2, અફીણ વિગ્રહો. તો કે અફીણ વિગ્રહ એ 19મી સદીના મધ્યમાં ચીન અને બ્રિટન વચ્ચે થયેલા 2 યુદ્ધો છે. પ્રથમ અફીણ યુદ્ધ અને બીજું અફીણ યુદ્ધ મુખ્યત્વે બ્રિટિશ વેપારીઓ દ્વારા ચીનમાં અફીણના ગેરકાયદેસર વેપારના મુદ્દાને કારણે થયા હતા. ચીને અફીણના વેપાર પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે બ્રિટન સાથે સંઘર્ષ થયો. આ યુદ્ધમાં ચીનની હાર થઈ અને બ્રિટન તેમજ અન્ય પશ્ચિમી શક્તિઓને વેપારી છૂટાછાટો અને પ્રાદેશિક અધિકારો આપવામાં આવ્યા. 3, વલ્સેસની સંધિ. વલ્સેસની સંધિ એ પ્રથમ વિશ્વયુદ્ધ અંતે 28 જૂન 1919ના રોજ જર્મની અને સાથી શક્તિઓ સાથે વચ્ચે હસ્તાક્ષર કરાયેલી શાંતિ સંધિ હતી. આ સંધિ જર્મની પર યુદ્ધની સંપૂર્ણ જવાબદારી લાદતી હતી અને તેના પર ભારે યુદ્ધ વળતર, પ્રાદેશિક નુકસાન અને લશ્કરી પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ સંધિને જર્મનીમાં ભારે અસંતોષનું કારણ માનવામાં આવે છે અને તે બીજા વિશ્વયુદ્ધના કારણોમાંનો એક પરિબળ ગણાય છે. આગળ, બોલ્શેવિક ક્રાંતિ. બોલ્શેવિક ક્રાંતિ, જેને ઓક્ટોબર ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 1917માં રશિયામાં થયેલી ક્રાંતિ હતી. વ્લાદિમીર લેનિનના નેતૃત્વ હેઠળના બોલ્શેવિક પક્ષે સત્તા કબજે કરી અને રશિયામાં સામ્યવાદી શાસનની સ્થાપના કરી. આ ક્રાંતિના પરિણામે ઝારશાહીનો અંત આવ્યો અને સોવિયત યુનિયનની સ્થાપના થઈ, જે 20મી સદીના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના હતી. આગળ, રાષ્ટ્રસંઘ. રાષ્ટ્રસંઘ એ પ્રથમ વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાના ઉદ્દેશથી 1920માં સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા હતી. તેનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધો અટકાવવા, નિશસ્ત્રીકરણને પ્રોત્સાહન આપવું અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો. જો કે બીજા વિશ્વયુદ્ધને રોકવામાં તે નિષ્ફળ રહ્યું. 1946માં તેનું વિસર્જન કરવામાં આવ્યું. ત્યારબાદ તેના સ્થાને સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન, યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી. ફ્રેન્કફર્ટની સંધિ. ફ્રેન્કફર્ટની સંધિ એ ફ્રેન્કો પ્રશિયન યુદ્ધના અંતે 10 મે 1871ના રોજ ફ્રાન્સ અને જર્મની વચ્ચે હસ્તાક્ષર કરાયેલી શાંતિ સંધિ હતી. આ સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીને અલ્સેસ લોરેન્સ પ્રદેશ આપવો પડ્યો અને ભારે યુદ્ધ વળતર ચૂકવવું પડ્યું. આ સંધિએ જર્મનીમાં એકીકરણને મજબૂત બનાવ્યું અને ફ્રાન્સમાં રાષ્ટ્રીય અપમાનની ભાવના પેદા કરી. અહીં મિત્રો અલ્સેસને બદલે આલ્સેસ અને લોરેન્સ લખી લેશું. વિભાગ સી, પહેલો પ્રશ્ન, પ્રથમ વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય શાંતિ માટે કઈ સંસ્થા સ્થપાઈ અને તેના કયા ઉદ્દેશો હતા? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સહકાર જાળવવા માટે લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં આવી. તેના ઉદ્દેશો જોઈએ તો કે આંતરરાષ્ટ્રીય સહકાર વધારવો, યુદ્ધો અટકાવવા, નિશસ્ત્રીકરણને પ્રોત્સાહન આપવું, આંતરરાષ્ટ્રીય વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા અને સામૂહિક સુરક્ષા દ્વારા વિશ્વ શાંતિ જાળવવી. પ્રશ્ન 2, સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રોએ એશિયામાં પોતાના હિતો કઈ રીતે પરિપૂર્ણ કર્યા? સંસ્થાનવાદી રાષ્ટ્રોએ એશિયામાં પોતાના આર્થિક, રાજકીય અને લશ્કરી હિતોને પરિપૂર્ણ કરવા માટે વિવિધ નીતિઓ અપનાવી. તેઓએ કાચા માલની પ્રાપ્તિ, તૈયાર માલનું વેચાણ, બજારો પર નિયંત્રણ અને લશ્કરી થાણાઓની સ્થાપના દ્વારા પોતાના સામ્રાજ્યવાદને મજબૂત બનાવ્યું. તેઓ સ્થાનિક શાસકોને નબળા પાડી અથવા તેની સાથે સંધિઓ કરી પોતાનો પ્રભાવ વિસ્તાર્યો હતો. પ્રશ્ન 3, સંસ્થાનવાદ વિશે ટૂંક નોંધ લખો. સંસ્થાનવાદ એક એવી પ્રથા છે જેમાં એક શક્તિશાળી રાષ્ટ્ર બીજા નબળા રાષ્ટ્ર પર રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક નિયંત્રણ સ્થાપિત કરે છે. આ પ્રથામાં સંસ્થાનવાદી રાષ્ટ્ર સંસ્થાનના સંસાધનોનું શોષણ કરે છે, તેના લોકોને ગુલામ બનાવે છે અને તેની સંસ્કૃતિ પર પોતાનો પ્રભાવ લાદે છે. સંસ્થાનવાદના મુખ્ય ઉદ્દેશોમાં કાચા માલની પ્રાપ્તિ, નવા બજારોની શોધ અને લશ્કરી વ્યૂહાત્મક સ્થળો પર નિયંત્રણ
મેળવવાનો સમાવેશ થાય છે. પ્રશ્ન 4. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થઈ હતી? તો કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ, જેમાં મુખ્યત્વે જોઈએ તો કે મોટી સંખ્યામાં જાનહાનિ અને અપંગતા. તો કે યુદ્ધમાં લાખો સૈનિકો અને નાગરિકો માર્યા ગયા હતા અને અપંગ બન્યા હતા, જેના કારણે પરિવારો અને સમાજ પર ભારે બોજ પડ્યો હતો. રોજગારીનો અભાવ. યુદ્ધ પછી ઉદ્યોગો અને અર્થતંત્રમાં મંદી આવતા બેરોજગારીની સમસ્યા વિકરી હતી. સામાજિક અશાંતિ અને ક્રાંતિ. તો કે યુદ્ધના કારણે રાજકીય અને સામાજિક અસંતોષ વધ્યો, જેના પરિણામે કેટલાક દેશોમાં ક્રાંતિઓ થઈ. મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ. યુદ્ધના આઘાત અને ભયના કારણે લોકોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે પીટીએસડી, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જોવા મળી હતી. મહિલાઓની ભૂમિકામાં પરિવર્તન. તો કે યુદ્ધ દરમિયાન મહિલાઓએ કારખાનાઓમાં અન્ય ક્ષેત્રોમાં કામ કરવું પડ્યું, જેના કારણે સમાજમાં તેની ભૂમિકા અને અધિકારો અંગે નવી ચર્ચાઓ શરૂ થઈ. વિભાગ ડી. પહેલો પ્રશ્ન. પ્રથમ વિશ્વયુદ્ધ પાછળ કયા કયા પરિબળો જવાબદાર હતા? પહેલું, ઉગ્ર રાષ્ટ્રવાદ. તો કે યુરોપના દેશોમાં ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના પ્રબળ હતી, જેના કારણે એકબીજાના પ્રત્યે ઈર્ષ્યા, દ્વેષ અને વેરભાવ વધ્યા હતા. દરેક દેશ પોતાના રાષ્ટ્રને શ્રેષ્ઠ માનતો હતો અને અન્ય રાષ્ટ્રોને નીચા ગણતો હતો. 2. સામ્રાજ્યવાદ. યુરોપીય સત્તાઓ વચ્ચે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવા માટેની સ્પર્ધા વધી. આ સામ્રાજ્ય નીતિએ સંઘર્ષનો જન્મ આપ્યો. 3. લશ્કરવાદ. તો કે દરેક દેશ પોતાનો લશ્કરી શક્તિઓમાં વધારો કરવા લાગ્યો. શસ્ત્રોનું ઉત્પાદન અને સૈન્યની સંખ્યામાં વધારો થતા યુદ્ધનું વાતાવરણ સર્જાયું. 4. ગુપ્ત સંધિઓ. યુરોપના દેશો એકબીજા સાથે ગુપ્ત સંધિઓ કરી, જેના કારણે બે વિરોધી જૂથો બન્યા અને તણાવ વધ્યો. દાખલા તરીકે ટ્રિપલ એન્ટન્ટ અને ટ્રિપલ એલાયન્સ. 5. વર્તમાનપત્રોનો ફાળો. વર્તમાનપત્રએ ઉત્તેજક અને ભડકાઉ લેખો દ્વારા લોકોમાં યુદ્ધની ભાવનાઓ વેગ આપ્યો. 6. યુદ્ધ અંગેની ભ્રમણા. તો કેટલાક લોકોમાં યુદ્ધને ટૂંક અને ગૌરવશાળી માનવાની ભ્રમણા હતી, જેના કારણે યુદ્ધને રોકવાના પ્રયાસો ઓછા થયા. 7. ઓસ્ટ્રિયાના રાજકુમારની હત્યા. તો કે ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્કડ્યુક ફ્રાન્સ ફર્ડિનાન્ડ અને તેમની પત્નીની સારાજેવોમાં થયેલી હત્યા તાત્કાલિક કારણ બની, જેના પરિણામે ઓસ્ટ્રિયાએ સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું અને પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. પ્રશ્ન 2. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો કયા કયા હતા? તો કે જાનમાલની ખુવારી. યુદ્ધમાં કરોડો સૈનિકો અને નાગરિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા, જેના કારણે વસ્તીમાં ઘટાડો થયો અને સામાજિક માળખાને નુકસાન થયું. આર્થિક નુકસાન. તો કે યુદ્ધમાં ભાગ લેનાર દેશોને ભારે આર્થિક નુકસાન થયું, જેમાં મોટા પાયે સંપત્તિનો નાશ, દેવો અને મોંઘવારીનો સમાવેશ થાય છે. વર્સેસની સંધિ. પેરિસ શાંતિ સંમેલનમાં વર્સેસની સંધિ કરવામાં આવી, જેમાં જર્મની પર કડક શરતો લાદવામાં આવી, જે ભવિષ્યના સંઘર્ષનું કારણ બની. રાજકીય પરિવર્તનો. તો કે યુદ્ધના પરિણામે ઘણા રાષ્ટ્રોનો અંત આવ્યો અને નવા રાષ્ટ્રોનો ઉદય થયો, જેમ કે ઓસ્ટ્રો હંગેરિયન સામ્રાજ્ય અને ઓટોમન સામ્રાજ્યનું વિઘટન. રાષ્ટ્રસંઘની સ્થાપના. તો કે ભવિષ્યમાં આવા યુદ્ધને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સહકાર જાળવવા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પ્રશ્ન નંબર 3. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વિશે જણાવી તેના કારણો અને પરિણામો વિશે જણાવો. જેમાં રશિયાની બોલ્શેવિક ક્રાંતિ, તો કે ઓક્ટોબર ક્રાંતિ તરીકે પણ તેને ઓળખીએ છીએ. 1917માં રશિયામાં થયેલી બોલ્શેવિક ક્રાંતિ એ વિશ્વ ઇતિહાસની એક મહત્વપૂર્ણ ઘટના હતી, જેણે ઝારશાહી શાસનનો અંત લાવી સામ્યવાદી શાસન સ્થાપ્યું હતું. કારણો. તો કે ઝારની નિરંકુશ અને અપ્રિય શાસન. ઝાર નિકોલસ બીજાનું નિરંકુશ શાસન, તેની અક્ષમતા અને લોકો પ્રત્યેની ઉદાસીનતા હતી. ખેડૂતો અને મજૂરોની દુર્દશા. તો કે ખેડૂતો અને મજૂરોનું શોષણ, જમીનદારી પ્રથા અને ઓછો વેતન. રશિયન સમાજનું વિભાજન. તો કે સમાજમાં ઉચ્ચ વર્ગ અને નીચલા વર્ગ વચ્ચેનો ભેદભાવ. પ્રથમ વિશ્વયુદ્ધમાં રશિયાની હાર. તો કે યુદ્ધમાં રશિયાની હાર, સૈનિકોની નિરાશા અને આર્થિક સંકટ. બોલ્શેવિક પક્ષનો ઉદય. તો કે લેનિનના નેતૃત્વ હેઠળ બોલ્શેવિક પક્ષનો ઉદય અને તેના દ્વારા અપનાવેલ ક્રાંતિકારી નીતિઓ. પરિણામો જોઈએ તો કે ઝારશાહીનો અંત, ઝાર નિકોલસ બીજાના શાસનનો અંત અને રોમનોવનો વંશનો પતન. સામ્યવાદી શાસનની સ્થાપના. તો લેનિનના નેતૃત્વ હેઠળ સામ્યવાદી સરકારની સ્થાપના અને સોવિયત યુનિયનનો જન્મ. આર્થિક અને સામાજિક સુધારાઓ. તો કે જર્મનીનું અહીંયા આવશે જર્મનીનું મિત્રો રાષ્ટ્રીયકરણ, ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ, બેંકોનું રાષ્ટ્રીયકરણ અને મજૂરો માટે સુધારા થશે.
આગળ વિશ્વ પર અસર, વિશ્વમાં સામ્યવાદનો ફેલાવો અને શીત યુદ્ધની શરૂઆત, રશિયાનું આંતરરાષ્ટ્રીય કદ, રશિયા એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું.